આદિવાસીઓ માત્ર ભારતના નહીં પરંતુ વિશ્વના સૌથી મૂલ્યવાન રત્નો છે. વિશ્વની 80% જૈવ વિવિધતા આદિવાસીઓ દ્વારા સુરક્ષિત છે. તેમની પરંપરાગત ખેતી જેમ કે રોટેશનલ ખેતી અને આયુર્વેદિક હર્બલ દવાનું જ્ઞાન આધુનિક વિજ્ઞાન માટે પણ પ્રેરણાદાયી છે. વારલી ચિત્રકલા અને રાઠવાના પીઠોરા ચિત્રવિધિ વગેરે અનેક આદિવાસી જાતિઓની સંસ્કૃતિ જીવનશૈલી વિશ્વભરમાં પ્રખ્યાત છે. આદિવાસીઓ પ્રકૃતિ પૂજા કરે છે, પરંતુ આજે આપણે જળ જંગલ જમીનો વિકાસના નામે હડપાઈ રહી છે. આર્થિક રોજગારી યોગ્ય શિક્ષણના અભાવના કારણે આપણે શહેરો કાઠિયાવાડી કે અન્ય સ્થળો તરફ જવું પડે છે. પરંતુ દુઃખની બાબત એ છે કે આવી જ રેલી દ્વારા જે લોકોની એકતા જનૂન અને જોશથી આનંદથી આપણા અધિકારો માટે કેમ નહીં કરી શકતા? 9 ઓગસ્ટ દિવસનો હેતુ જ એ છે કે આપણી માનવતાના હિતમાં જીવનારી જીવનશૈલી, જળ જંગલ જમીનોના અધિકારો, સંસ્કૃતિ પરંપરા ઇતિહાસ અન્ય સમસ્યા બાબતે લોકોમાં જાગૃતિ આવે.